નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CLCC ગુજરાત। રાજકારણમાં કોઈનું મિત્ર નથી હોતું, કોઈ સંબંધ કામ લાગતા નથી એવું વર્ષોથી કહેવત ચાલતી આવે છે, જેનો તાજો ઉદાહરણ આ ભાજપના બે નેતાઓ અને આગેવાનો ઉપર 100% સાબિત થઈ રહ્યો છે। રાજનીતિ અને સત્તાનો નશો કોઈ સંબંધ કદાચ જોતું નથી। આપણે વાત કરીશું ભાજપના આગેવાન વિજયભાઈ સુવાળા અને દિનેશભાઈ દેસાઈની। આ બંને જણા ભાજપના જ આગેવાનો છે અને ભાજપના જ કાર્યકર્તા છે, પરંતુ અમુક કારણોસર આજે બંને જણા એક જ પક્ષના થઈને સત્તામાં આવવા માટે લડી અને ઝઘડી રહ્યા છે। બંને જણા માટે એવું કહેવાય છે કે આ લોકો એકબીજાને વર્ષોથી જાણે છે અને મિત્રતાના સંબંધ રહી ચૂક્યા છે। દિનેશભાઈ દેસાઈનું કહેવું છે કે વિજય સુવાળા, રાજુ રબારી, વિકી અને સુરેશ તેમની ઓફિસે ધાક ધમકી અને મારવા માટે તીક્ષ્ણ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને દિનેશભાઈને લગભગ મારી નાખવાની ધમકી પણ આપીને તેમને નુકસાન પહોંચાડવાની કોશિશ વિજયભાઈ સુવાળાએ કરી હતી। વિજય સુવાળાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સાથે એક લોકગાયક પણ છે। દિનેશભાઈનું ઓઢવ પોલીસને જાણ કરતા વિજય સુવાળા અને તેમના સાથીદારોની ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। દિનેશભાઈ દેસાઈનું કહેવું હતું કે લગભગ 30 જણા તેમની ઓફિસે તેમને ધમકાવવા અને મારવા માટે આવ્યા હતા, જે અનુસંધાને ઓઢવ પોલીસે વિજય સુવાળા તેમજ તેમના સાથીદારોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વધુ માહિતી વિજય સુવાળા અને દિનેશભાઈ દેસાઈ પાસેથી મેળવીએ। ઘરે હતા અને 11:30 આસપાસ આ 40 ગાડીઓ 30 ગાડીઓ અને 10 બાઈકો રિક્ષા સાથે લાકડી ધારિયા તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા। તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ અને આ આખી ઘટના 18 તારીખે રાત્રે બનેલ હતી। સમગ્ર વિવાદ શું હતો? અચાનક 18 તારીખે એવું તો શું બન્યું કે આજથી 4 વર્ષ પહેલા એમના ઘર તરફથી કોઈનો મારામાં મેસેજ આવ્યો। મેં સામાજિક 4 આગેવાનોને બોલાવી અને જાણ કરેલ કે ભાઈ આ વ્યક્તિનો મેસેજ આ પ્રકારે આવેલ છે। એ પછી એને મારા વિરુદ્ધમાં ઈર્ષા ખૂબ થઈ ગયેલ। પછી એને રાજનીતિ સાથે લેવા દેવા નહોતું। ભૂતકાળમાં મેં એને ખૂબ સહયોગ કરેલો છે, સપોર્ટ કરેલો છે, એને એના પ્રોગ્રેસ માટે પણ મેં ખૂબ સહયોગ કરેલ છે, પણ એને પછી આ ઈર્ષા થઈ ગઈ કે ભાઈ રાજકારણમાં મારે પણ જોડાઈ જવું જોઈએ। પછી આમ આદમી પાર્ટીમાં જોડાયો। અમારા નેતાઓને અલગ અલગ પ્રકારે એન કેન પ્રકારે ગાળો આપવામાં પણ એના વિડીયો તમે જોયા હશે। એ પછી એ સેટિંગ કરી અને ભાજપમાં આવવાનો એને પ્રયત્ન કરેલ। પછી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયેલ। પછી એનો એવો વિશ્વાસ એના મગજમાં એવું રહેતું કે ભાઈ આ વ્યક્તિ ભાજપમાં ના હોવો જોઈએ, એટલે મને અલગ અલગ પ્રકારે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો। મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં। આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના